બેક સમાચાર સુરતથી જ્યાં તેલના ભાવ વધતા હવે તેલની પણ ચોરી થઈ રહી છે। જી હા, તેલના ડબ્બાની ચોરીનો વધુ એક વિડીયો વાયરલ થયો। રાંદેરમાં ચાલુ ટેમ્પોએ તેલના ડબ્બાની ચોરીનો આ વિડીયો આપ જોઈ શકો છો। ટેમ્પોની પાછળ ચડી શખ્સે તેલના ડબ્બાની ચોરી કરી છે। તો ચાલુ ટેમ્પોમાંથી 15 લીટરનો આ તેલનો ડબ્બો લઈ ચોર રફુ ચક્કર થઈ ગયો। તો પાછળ આવતા કાર ચાલકે તેલ ચોરીનો આખો વિડીયો પણ ઉતાર્યો છે। કાર ચાલકે ચોરનો પીછો કરી ચોર તેલનો ડબ્બો મૂકીને ફરાર થઈ ગયો। આ આખી ઘટના જે ઘટી છે તેના વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તે જોઈ શકો છો। કેવી રીતે એક ખુલ્લા ટેમ્પોમાંથી ચોર તે પાછળથી ચડે છે, 15 લીટર તેલનો ડબ્બો છે તે કાઢે છે અને ત્યારબાદ તે ફરાર થવાની ફિરાકમાં હોય છે, પરંતુ પાછળ જે બીજી કાર ચાલક છે તે કાર ચાલક આખો વિડીયો ઉતારતા હોય છે। હવે આ બે દ્રશ્યો જુઓ, 27 તારીખ એટલે ગઈકાલની ઘટના અને 28 તારીખ એટલે આજની ઘટના। ગઈકાલે પણ આવી જ રીતે તેલના ડબ્બાની ચોરી અને આવી જ ઘટના બની હતી, જ્યાં આ ટેમ્પોમાંથી તેલ ચોરી કરવાની ફિરાકમાં, અને આ બીજી ઘટના આજની જ્યાં અહીંયા પણ એક ટેમ્પોમાંથી શખ્સ 15 લીટર તેલનો જે આખો ડબ્બો છે તે ઉતારીને ફરાર થવાની ફિરાકમાં હોય છે। આ બંને ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, જે હવે ચેતવણી રૂપ છે, કારણ કે જે પ્રમાણે ખાદ્ય તેલના ભાવ સતત વધી રહ્યા છે અને મોંઘવારીના કારણે હવે તેલના ડબ્બાની પણ આવી રીતે ચોરી થઈને તેને પણ બ્લેક માર્કેટમાં ઊંચા ભાવે વેચવાનું કારસ્તાન ગણવામાં આવે તેવી શક્યતા, કારણ કે આવી ઘટનાઓ સતત એક બાદ એક 2 દિવસમાં 2 ઘટના બની છે। એટલે કે કહી શકાય કે હવે આખી એક ટોળકી પણ હોઈ શકે છે જે માત્ર ને માત્ર તેલના ડબ્બાને ફોકસ કરીને ચોરી કરતી હોય તેવી શક્યતા।